આવો ફરી એકવાર તાળીઓની ગુંજ વ્યક્ત કરીએ આપણે બધા. ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ એટલે કે ગુડા દ્વારા આ નિર્માણ પામેલું છે. હજારો લીટર પાણી સમાઈ શકે, ગ્રામજનો એનો ઉપયોગ કરી શકે અને હરિયાળું ગાંધીનગર લોકસભા બને તે માટે પણ કટિબદ્ધ છે આપણા અમિતભાઈ શાહ સાહેબ છે. આવો તાળીઓના ખૂબ ગડગડાટથી આ પ્રયાસને આપણે બધા આવકારીએ. જે ગાંધીનગર લોકસભાને મળવા જઈ રહી છે, સુદૃઢ બને, ઉત્તમ મળે પણ સર્વોત્તમ કરવાના પ્રયાસો આપણે બધા કરી રહ્યા છે. પાણીની ટાંકીનું લોકાર્પણ અને હવે આંગણવાડી તરફ પ્રસ્થાન કરી રહ્યા છે આપણા અમિતભાઈ અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આંગણવાડીના પરિસરમાં આપણા અમિતભાઈ પહોંચી ચૂક્યા છે. સાથે જ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી પણ પહોંચી ચૂક્યા છે. મોટી સંખ્યામાં સોનીપુર ગ્રામજનો આજે ઉપસ્થિત થયા છે. એમના સ્વાગત અભિવાદન માટે નાના નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ લોકો આજે એમના સાથે વાતચીત કરી રહ્યા છે. રોડ રસ્તા વિચાર કરો કે 45 ડિગ્રી ધૂમ ધકતા તડકામાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી પ્રજા સાથે ઊભા રહ્યા છે. એમના પ્રશ્નોને જાણી રહ્યા છે અને પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવે તે માટે આખી જ રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારની હંમેશા કુપોષણ સામે લડાઈ લડી રહ્યું છે અને તે માટે શિક્ષણની સાથે પોષણક્ષમ આહાર બાળકોને મળે તે માટે પણ બાળકો પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીનું ફૂલ આપીને સ્વાગત કરી રહ્યા છે. બિસ્કિટ, દૂધ અને અનેક જે હર હંમેશ બાળકો સાથે રહીને સારું શિક્ષણ આપવાના પ્રયત્નો કરે છે અને આખી જ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર સાથે જ અને હવે સૌને વિનંતી કરીએ છીએ પોતાની જગ્યા લેશો. સોનીપુર ગામના સર્વે ગ્રામજનો પોતાની જગ્યા લેવા માટે વિનંતી છે. સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબનું ઉષ્માભર્યું સ્વાગત અભિવાદન કરીએ છીએ. જોરદાર તાળીઓની ગુંજ થઈ જાય. સાથે જ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીનું પણ તાળીઓની ગુંજ સાથે સ્વાગત કરીએ, અભિવાદન કરીએ અને વિનંતી કરીએ છીએ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી સાથે જ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને મંચાસીન સર્વે મહાનુભાવો આવો ગાંધીનગર લોકસભાને 340 કરોડ રૂપિયાની જનહિતલક્ષી વિવિધ પ્રકલ્પોની ભેટ આપવા માટે